શું મિત્રો તમને ખબર છે કે સોપારી કેવી રીતે બને છે? જી હા, એ જ સોપારી જે પાનમાં નાખવામાં આવે છે અને વિમલ પાન મસાલા જેવા ગુટકાની સાથે ગુજરાતમાં માવા અથવા ફાકીમાં પણ આનો જ ઉપયોગ થાય છે। સાથે સોપારીનો ઉપયોગ હિન્દુ ધર્મમાં પૂજાપાઠમાં પણ કરવામાં આવે છે અને ડૉક્ટરો પણ કહે છે કે કાચી સોપારીને ચાવવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે। ભલે તમે સોપારી ના ખાધી હોય, પરંતુ તમે સોપારી જોઈ તો હશે જ, પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે સોપારી કેમ બને છે। એટલા માટે આજ હું સોપારી બનવાની સંપૂર્ણ પ્રક્રિયા દેખાડીશ। મિત્રો, જે સોપારી આપણે બજારથી લાવીએ છીએ તે સીધા વૃક્ષથી તોડેલા નથી હોતા અને સોપારીનું ફળ કંઈક આવું દેખાય છે। નારિયેળના વૃક્ષની જેમ સોપારીનું વૃક્ષ પણ ખૂબ લાંબુ હોય છે। ભારતમાં સોપારીની ખેતી મહારાષ્ટ્ર, ત્રિપુરા, તમિલનાડુ, મિઝોરમ, કર્ણાટક, કેરલા, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળની સાથે અંડમાન અને નિકોબાર જેવા પ્રદેશોમાં થાય છે। ડિસેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે આમાં ફળ આવવા લાગે છે અને ઠંડીના મોસમ આવતા જ આ ફળ પાકવા લાગે છે। આ ફળ ઘણી હદ સુધી ખજૂરના ફળ જેવા દેખાય છે, સાથે આ ફળનો પણ ખજૂરની જેમ ગુચ્છો હોય છે। હવે જ્યારે આ ફળ પૂરી રીતે પાકી જાય છે ત્યારે તેને મે થી જૂનની વચ્ચે સોપારીના ફળનું હાર્વેસ્ટિંગ કરવામાં આવે છે, જેના માટે ત્યાંના વર્કર કંઈક આવી રીતે વૃક્ષ ઉપર ચડી ફળને તોડે છે। જોકે આટલી ઊંચાઈએ ચડવું આની મોતનું કારણ પણ બની શકે છે, એટલા માટે આ કામ ફક્ત અનુભવી વ્યક્તિઓ જ કરે છે। હવે બધા સોપારીના ફળોને ડાળીઓ સહિત એક જગ્યાએ એકઠા કરી લેવામાં આવે છે અને પછી ડાળીઓ વડે આ સોપારીને પટકાવીને અલગ કરવામાં આવે છે। આ કામ કરવામાં ખૂબ મહેનત લાગે છે। એના પછી એક એક સોપારીને ચાકુની મદદથી ચીરીને ફળની અંદરથી સોપારી કાઢવામાં આવે છે। ત્યાંની ભાષામાં આ કામને હાઇડ્રેટ પ્રોસેસ કહેવામાં આવે છે। કહેવાય છે કે આ કામ ખૂબ જોખમથી ભરપૂર છે, કારણ કે એક નાનકડી ભૂલથી હાથ પણ કપાઈ શકે છે। એટલા માટે આ વર્કર હાથમાં ચામડાના મોજા પહેરીને કામ કરે છે, જેથી ફળમાંથી સોપારી કાઢતા સમયે હાથ કપાવવાની ચિંતા ઓછી રહે। અહીં 100થી પણ વધુ મજૂર કામ કરે છે। કહેવાય છે કે આમના પૂર્વજો પણ આ જ કામ કરતા હતા, સાથે આમના બાળકો પણ આ કામને ખૂબ ઝડપી કરી લે છે। પરંતુ હજુ ફળમાંથી કાઢેલા આ સોપારીનો સ્વાદ કડવો જ હોય છે। એટલા માટે હવે આ સોપારીને સ્વાદિષ્ટ બનાવવા માટે એક ભઠ્ઠીમાં કાથા સાથે ગરમ કરવામાં આવે છે। આવું કરવાથી સોપારીનો સ્વાદ કરવાથી તુરા જેવો થઈ જાય છે, સાથે સોપારીને કાથાના પાણી સાથે બાફવાથી જ આનો રંગ ઘાટા લાલ જેવો થઈ જાય છે। અને હવે આ સોપારીને 1 અઠવાડિયા સુધી તડકે સુકાવવામાં આવે છે અને ખરા સમયે આને પલટાવી દેવામાં આવે છે, જેથી બધી જ સોપારી સુકાઈને તૈયાર થઈ જાય। હવે બધી સુકાયેલી સોપારીમાંથી અમુક મજૂર ખરાબ સોપારીને અલગ કરી દે છે। હવે પછી આ તૈયાર થયેલી સોપારીને ટ્રક ભરી ગુટખાની ફેક્ટરી સુધી મોકલી દેવામાં આવે છે, જ્યાં આના નાના નાના ટુકડા કરી આનાથી ગુટખા બનાવવામાં આવે છે। તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે। કૃપા કરીને લાઇક કરજો, સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।